તો અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં ખૂની ખેલ ખેલાયો। લગ્નના માત્ર 2 જ મહિનામાં એક નવપરિણીત દંપતી વચ્ચેના પારિવારિક ઝઘડાએ ભયાનક રૂપ લેતા પતિએ પત્નીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદ પોતે પણ જીવન ટૂંકાવી દીધું હતું। તપાસમાં સામે આવ્યું કે મૃતક પતિ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજો અને ક્લાસ 1 અધિકારી હતો। પત્નીના સાથેના ઝઘડા બાદ પત્નીને ગોળી મારી યશરાજે પોતે પણ આપઘાત કરી લીધો। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો લગ્નને માત્ર 2 મહિના જેટલો સમય વીત્યો હતો અને આ લગ્ન સંબંધનો કરુણ અંજામ આવ્યો। અમદાવાદના જજીસ બંગલો રોડ પરની આ ઘટના, જ્યાં પતિએ પત્નીને ગોળી મારી દીધી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો છે। એનઆરઆઈ ટાવરમાં પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે। પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ જીવન ટૂંકાવી દીધું છે। તો મૃતક પતિ યશરાજસિંહ ગોહિલ ક્લાસ 1 અધિકારી હતા, જેણે આપઘાત કરી લીધો। મૃતક યશરાજસિંહ ગોહિલ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનો સગો ભત્રીજો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, આ સમગ્ર મામલે હાલમાં શું અપડેટ મળી રહ્યા છે? બિલકુલ થી કૃષ્ણા કે જજીસ બંગલોઝ પાસે આવેલા એનઆરઆઈ ટાવરની અંદર ગત મોડી રાત્રિએ 11 થી 12 વાગ્યાના અરસામાં એક ખૂની ખેલ છે તે ખેલાયો। તો સૌપ્રથમ એ દ્રશ્યો બતાવવા છે કે જે મૃતક યશરાજસિંહ છે તેના પરિવારજનો છે તે અત્યારે એનઆરઆઈ ટાવર ખાતેથી જઈ રહ્યા છે। તેમનો મૃતદેહ છે તેમનો તેમજ તેમની પત્નીનો તે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો અને પીએમ અર્થે મોકલાયો હતો। તે સિવિલ હોસ્પિટલમાં મોકલાયેલા બંને મૃતદેહનું પીએમ છે તે કરી દેવા ઉપર જે આ નજરે પડી રહ્યા છે કૃષ્ણા, તે દ્રશ્યો જજીસ બંગલોઝ પાસે આવેલા બી બ્લોકના 5મા માળે યશરાજસિંહ છે તે પોતે નું નિવાસસ્થાન છે તે આવેલું છે અને ગઈકાલે મોડી સાંજે તે અને તેમના પત્ની તેમના પારિવારિક પ્રસંગ હોવાથી તેમના સંબંધીના ઘરે જમવા માટે ગયા હતા અને ત્યારબાદ તે પોતાના ઘરે આવ્યા। તે સમયે તેમનો અથવા તેમની પત્નીનો અંદર એક ઝઘડો છે તે થયો હતો તેવી વાત અત્યારે સામે આવી રહી છે અને ત્યારબાદ તેમની પાસે રહેલ લાયસન્સ વાળી રિવોલ્વરથી છે તે ગોળી મારવામાં આવી અને તેની અંદર તેમની પત્નીનું મોત છે તે નીપજ્યું હતું। પરંતુ અત્યારે થિયરી કંઈક અલગ સામે આવી રહી છે કૃષ્ણા। એ થિયરીની જો વાત કરવામાં આવે તો તેની અંદર તેમના દ્વારા જે તેમની પાસે રહે રિવોલ્વર તે તેમના હાથમાં ફેરવી રહ્યા હતા અને તે રિવોલ્વર ની અંદર રહેલી ગોળી છે તે તેમની પત્નીને ગળાના ભાગમાં વાગી હતી ને ત્યારબાદ તેમના દ્વારા 108 ને કોલ છે તે કરવામાં આવ્યો હતો અને તેની અંદર 108 જ્યારે તે ઘટના સ્થળ ઉપર આવી પહોંચી ત્યારબાદ તેમની પત્ની છે તે મૃત અવસ્થામાં હતા અને તે ઘટના જોઈને તે ગભરાટમાં પણ તેમને પોતે આત્મહત્યા છે તે કરી લીધી હતી। સૌથી મોટી વાત એ કહી શકાય કે જે યશરાજસિંહ છે તે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે। તમારા પરિવારજનો છે તેમના પાસેથી કોઈ પ્રતિક્રિયા છે તે નથી આવી। ખૂબ જ આક્રંદની અંદર હોવાનું પણ સામે આવી રહ્યું છે। જે સમયે આ ઘટના ઘટી તે સમયે યશરાજસિંહના મધર છે 60 વર્ષની ઉંમરના છે ને તે પોતે પણ એનઆરઆઈ ટાવરની અંદર તેમના ફ્લેટમાં હાજર હોવાનું છે તે સામે આવ્યું હતું। અત્યારે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ છે તે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। જેસીબી દ્વારા ડીસીપી ઝોન 1 નો પણ કોન્ટેક્ટ છે તે કરવામાં આવ્યો હતો ને ડીસીપી દ્વારા ટૂંક જ સમયની અંદર આ ઘટનાને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો જે મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તે પીએમ છે તે કર્યા બાદ શક્તિસિંહ ગોહિલ પણ સિવિલ હોસ્પિટલ ખાતે છે તે પહોંચ્યા હતા ને આવ્યું છે બંને મૃતદેહને તેમના વતન ખાતે લઈ જવામાં આવશે તેવી પણ અત્યારે વાત સામે આવી રહી છે। પણ કયા કારણોસર, કારણ કે 2 થિયરી અત્યારે સામે આવી રહી છે, તે બંને થિયરીમાંથી કઈ થિયરી ઓરિજિનલ છે તે દિશાની અંદર પોલીસ દ્વારા જ્યારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ જ સમગ્ર ઘટનાક્રમ સામે આવી શકે તેવું લાગી રહ્યું છે। જી, આભાર વિરેન્દ્ર સમગ્ર